પાપડની સિઝન આવતા જ દરેક ઘરમાં પાપડ બનવાની શરૂઆત થાય છે. પરંતુ આ પાપડ બનાવવા પણ કેટલા અઘરા. તેના માટે ખીચું બનાવવું, પાપડને વણવા, સૂકવવા અને ઘણા લોકોને તો આ બધી ઝંઝટ ગમતી નથી અથવા તો ઘણા લોકોને પાપડ વણતા આવડતા નથી કે ખીચું બનાવતા આવડતું નથી. પરંતુ આજના વિડીયોમાં આપણે એક વાટકી ચોખામાંથી જ ઢગલોબંધ પાપડ બનાવવાના છીએ, એ પણ પાપડને વણ્યા વગર કે ખીચું બનાવ્યા વગર. જી હા, વિશ્વાસ નથી થતો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે આપણે ખૂબ જ સરળતાથી, જેમને સાવ પાપડ બનાવતા આવડતા જ નથી કે પાપડ બનાવવા ગમતા નથી, તેઓને પણ સહેલાઈથી આવડી જશે. તો ચાલો શરૂ કરીએ એ માટે વિડીયો. તેના માટે અહીં આપણે એક વાટકી ચોખા લેવાના છે. અહીં તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો. અહીં મેં ખીચડિયા ચોખાનો ઉપયોગ કર્યો છે. અહીં તમે ચોખાની માત્રામાં વધઘટ કરી શકો છો. જેટલા પ્રમાણમાં બનાવવા માંગતા હોય એ પ્રમાણે ચોખા લઈ શકાય. ત્યાર પછી અહીં આપણે મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ ચોખાને ઉમેરી દઈએ. હવે અહીં આપણે ચોખાને પીસી લેવાના છે. જેટલું ઝીણું પીસી શકાય એટલું અહીં ઝીણું પીસી લેવાનું છે. જુઓ, આ રીતે ચોખાનો એકદમ ઝીણો પાવડર બનાવી દેવાનો છે. એકદમ ઝીણો લોટ બનાવી લેવાનો છે. ત્યાર પછી હવે આ લોટને ચાળવાની જરૂર નથી. અહીં આપણે એક મોટું વાસણ લઈશું અને તેમાં આ લોટને ઠાલવી દઈએ. અહીં આપણે આ લોટમાંથી ખીચું બનાવવાનું નથી, પરંતુ અહીં આપણે એક અલગ પ્રક્રિયાથી પાપડ બનાવીશું. તેના માટે હવે આ લોટમાં જે વાટકીના માપથી ચોખા લીધા હતા એ જ 2 વાટકી પાણી તેમાં ઉમેરવાનું છે અને તેને આ રીતે મિક્સ કરતા જઈએ અને એક સરસ એવું ગોળ રેડી કરવાનું છે. જે માપથી ચોખા લીધેલા હતા એ જ વાટકીના માપથી 2 વાટકી જેટલું પાણી તેમાં ઉમેરી અને આ રીતે એક બેટર રેડી કરી લેવાનું. હવે તેને સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી પાપડમાં ઉમેરવાનો મસાલો રેડી કરીએ. તેના માટે અહીં મેં 15 થી 20 મરીના દાણા લીધેલા છે, થોડું જીરું લીધેલું છે અને 2 નંગ સૂકા લાલ મરચાં લીધેલા છે. જો તમારા ઘરમાં વધારે તીખાશ ન ખવાતી હોય તો અહીં તમે મરચાંને સ્કીપ કરી શકો અથવા ફક્ત એક મરચું પણ ઉમેરી શકો. તેના આ રીતે ટુકડા કરી લઈએ અને ત્યાર પછી તેને ખાંડી લેવાનું છે. એકદમ ઝીણું થઈ શકે એટલું ઝીણું બનાવવાનું છે. અહીં તમે મિક્સર જારનો પણ ઉપયોગ કરી શકો છો અથવા આ રીતે ખાંડી પણ શકો છો. જુઓ, તો અહીં મેં આ રીતે તેને અધકચરું ખાંડી લીધેલું છે. અહીં આપણે એકદમ ઝીણો પાવડર બનાવવાની જરૂર નથી. આ રીતે અધકચરું ખાંડી લેવાનું છે. ત્યાર પછી હવે જે બેટર રેડી કર્યું છે તેમાં તેને ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. ચોખાનું આ રીતે પાતળું ગોળ બનાવી અને તેને થોડીવાર સાઈડમાં રાખી દઈએ. ત્યાર પછી અહીં આપણે એક મોટું વાસણ લઈશું, મોટું તપેલું લઈશું. હવે તેમાં જે માપથી ચોખા લીધેલા હતા એ જ વાટકીના માપથી 7 વાટકી જેટલું પાણી આ તપેલામાં ઉમેરીશું. ત્યાર પછી હવે ગેસની ફ્લેમ ઓન કરીએ અને આ પાણીને ગરમ થવા માટે રાખીએ. અહીં આપણે આ પાણીને ઉકાળવાનું છે. પાણી ગરમ થવા લાગે ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીએ. ત્યાર પછી અહીં 1 ચમચી જેટલો પાપડિયો ખારો ઉમેરીએ. હવે બંને વસ્તુને પાણીમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. પાપડિયો ખારો અને મીઠું સરસ રીતે પાણીમાં ઓગળી જાય એ રીતે તેને મિક્સ કરવાનું છે. જનરલી જ્યારે આપણે પાપડ બનાવીએ તો પહેલાં ખીચું બનાવવું પડે અને તેમાં વાસણ ખૂબ જ ગંદા થાય અને ઘણા લોકોને વણતા પણ ન આવડે. તો એ બધી જ ઝંઝટમાંથી છુટકારો મળી જશે. પાણી સરસ રીતે ઉકળવા લાગે ત્યાર પછી હવે આપણે જે આ ગોળ બનાવીને રાખ્યું છે તેને થોડું થોડું પાણીમાં ઉમેરતા જઈએ અને મિક્સ કરતા જઈએ. અહીં આપણે આ ગોળને એકસાથે પાણીમાં ઉમેરવાનું નથી, નહીંતર તેના ગાંઠા થઈ જશે. થોડું થોડું ઉમેરતા જઈએ અને સરસ રીતે મિક્સ કરતા જઈએ. તો આ રીતે અહીં મેં બધું જ બેટર જે બનાવ્યું હતું તેમાં ઉમેરી દીધું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. થોડીવાર માટે તેને ઉકળવા દઈએ. તમે જોઈ શકશો કે જેમ જેમ આ પાણી ઉકળવા લાગશે તેમ આ ઘટ બનતું જશે. અહીં આપણે તેને ખીચું બનાવીએ એટલા પ્રમાણમાં ઘટ બનાવવાનું નથી, ફક્ત આ પાણી થોડું ઘટ બની જાય ત્યાં સુધી જ તેને ઉકાળવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો કે આ પાણી એકદમ સરસ ઘટ બનતું જાય છે.
આ રીતે આટલું ઘટ્ટ થઈ જાય ત્યાર પછી હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે, બંધ કરી દેવાની છે અને હવે આ બેટરને થોડું ઠંડુ થવા દઈએ। જુઓ, અહીં આપણે ખીચું બનાવ્યું નથી, પરંતુ આ રીતે આપણે આ બેટરને ઢીલું આ રીતે જ રાખીશું, પ્રવાહી રૂપમાં જ રાખવાનું છે। તો અહીં આ બેટર થોડું ઠંડુ થઈ ગયું છે, કંઈક આ રીતે ઘટ્ટ બની ગયું છે। ત્યાર પછી જુઓ, હવે ખાસ અહીં ધ્યાન રાખવાનું છે કઈ રીતે પાપડ બનાવવાના છે। આટલું ઢીલું બેટર છે, તેમાંથી પાપડ વણી તો ન શકાય, તો કઈ રીતે બની શકશે, ચાલો તે પણ જોઈ લઈએ। તો અહીં તમે તેના માટે કોઈ પણ પ્લાસ્ટિક પાથરી શકો છો, અથવા તો તમે સાડીનો ઉપયોગ કરી શકો અથવા ઓઢણીનો પણ ઉપયોગ કરી શકો। પહેલા તેને સરસ રીતે પાથરી લેવાનું। હવે જે આપણે આ બેટર બનાવ્યું છે તેમાંથી આ રીતે એક ચમચો ભરી અને તેને પાપડના આકારમાં આ પ્લાસ્ટિક ઉપર પાથરવાનું છે। સેમ આ જ પ્રોસેસથી આપણે દરેક પાપડને આકાર આપી દઈએ। જ્યારે આપણે પાપડ વણવા બેસીએ તો ખૂબ જ સમય લાગે અને ઘણા લોકોને પાપડ સરખા વણતા પણ ન આવડે, તો તેઓ માટે તો આ બેસ્ટ ઓપ્શન છે। પાપડને વણ્યા વગર કે ખીચું બનાવ્યા વગર જ તમે આ રીતે ફટાફટથી પાપડ વણી શકો છો। એક પાપડ વણીએ ને તો તેમાં થોડો સમય લાગે, પરંતુ આ રીતે એક ચમચો પાથરતા તો જરા પણ સમય ન લાગે। ફક્ત 5 થી 10 મિનિટમાં તો તમે ઢગલાબંધ પાપડ બનાવી શકો, આ રીતે પાપડ પાથરી શકો। આ રીતે પાપડ બનાવવાથી સમયની પણ બચત થાય અને જેને ન આવડતા હોય તેઓ પણ પાપડ બનાવી શકે। ખૂબ જ સરળ અને ખૂબ જ સરસ એવી આ ટ્રીક છે। જોયું તમે, અહીં આપણે એક જ વાટકી ચોખામાંથી કેટલા બધા પાપડ બનાવી રહ્યા છીએ। તો અહીં આપણે એક વાટકી ચોખામાંથી ઘણા બધા પાપડ બનાવી લીધેલા છે। હવે તેને સુકાવા દઈએ। જો ઘરમાં પાપડ બનાવીને સુકવવા માંગતા હોય તો તેને 4 થી 5 દિવસ સુકવવાનો સમય લાગશે, પરંતુ આ રીતે એક દિવસ ઘરમાં સુકવી બીજા દિવસે તમે તેને તડકે સુકવી શકો છો, તો 2 દિવસમાં પાપડ સુકાઈ જશે। અહીં મેં આ પાપડને 2 દિવસ તડકે સુકવ્યા હતા તો ખૂબ સરસ સુકાઈ ગયા અને કંઈક આ રીતે બનીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ, જેવા આપણે વણીને બનાવ્યા હોય એવા જ પાપડ બન્યા છે। જેને વણીને બનાવ્યા હોય એવા જ પાપડ આપણે તેને તળીને પણ ચાલો જોઈ લઈએ, ખરેખર શું તેવા ક્રિસ્પી ક્રન્ચી બને છે। જુઓ, અહીં પાપડને તળતા તે છે એનાથી ડબલ સાઇઝમાં બની જાય છે। કેટલા સરસ રીતે આ પાપડ બન્યા છે અને ખૂબ જ સહેલી રીતે, વણવાની ઝંઝટ નહીં, ખીચું બનાવવાની ઝંઝટ નહીં, છતાં પણ ખૂબ જ સરસ એવા પાપડ બનીને રેડી થઈ ગયા છે। આ પાપડને તોડીને પણ જોઈ લઈએ, કેટલા ક્રન્ચી છે, તરત જ ભૂકો થઈ જાય છે, એકદમ સોફ્ટ બન્યા છે। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।